લીલાપર રોડ પર કેશોપાટી પ્લોટ પાસે કારમાં શંકાસ્પદ આગ લાગી. કારમાં આગ કેમ અને કેવી રીતે લાગી, જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો. મોબાઈલ, રૂપિયા સહિતનો મુદ્દામાલ સહિત સલમાન રહી હોવાથી લોકોમાં તર્ક વિતર્ક સવાલો ઉઠવા લાગ્યા છે. થોડી વાર સુધી કારમાં આગ લાગતી નથી. એકાએક કારમાં આગ લાગી તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આગ લાગવાથી કારને બહારના ભાગે આગ લાગવાના ચિહ્નો વર્તાઈ રહ્યા નથી. પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો સત્ય હકીકત બહાર આવવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. મરનારના 8 મોબાઈલ નંબરની કોલ ડિટેલ કાઢવામાં આવે તો આગનું સાચું કારણ બહાર આવી શકે તેમ છે. જ્યાં કાર પસાર થઈ છે તે તમામ રસ્તાઓના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે તો પણ આગનું રહસ્યમય ખુલી શકે તેવી માંગ ઉઠી છે. મોરબીના લીલાપર રોડ પર કેશોપાટી પ્લોટ પાસે ક્રિયા ગાડી નંબર GJ36AC 4971 કારમાં આગ ભભૂકી ઉઠતા એકનું મોત થયું હોવાનો અહેવાલ સામે રહ્યો છે. આ બાબતે વાત કરીએ તો મોરબીના કેનાલ રોડ પર બપોરના સમયે એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી છે. આગે થોડી વારમાં જ ભીષણ સ્વરૂપ ધારણ કરી લેતા અગમ્ય કારણસર લાગેલી આગમાં કારમાં સવાર એક વ્યક્તિનું મોત ગંભીર રીતે દાઝી જવાથી કરુણ મોત નીપજ્યું છે. જોકે અચાનક આગ લાગતા કારના દરવાજા લોક થઈ જતા કારમાં સવાર બળીને ભડતું થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં ફાયર વિભાગને ઘટના સ્થળે દોડી જઈને આગ પર કાબુ મેળવ્યો હતો. પણ ત્યાં સુધીમાં કારમાં સવાર અજય નાનજીભાઈ ગોપાણી ઉંમર વર્ષ 39 નું મોત નીપજ્યું હતું. હાલ 108 મારફતે બોડીને સિવિલ હોસ્પિટલ ખસેડાઈ છે. કાર અંદરથી મોરબી ફાયર ટીમે 5 લાખ રૂપિયા રોકડા રકમ, ઘડિયાળ, 8 જેટલા મોબાઈલ નંગ અને નાની મોટી ચીજ વસ્તુ, સોનાની વીંટી અને દોરા, એક પિસ્તોલ એમના પિતરાય ભાઈને પોલીસની હાજરીમાં હેન્ડ ઓવર કરેલ છે. આગ કયા કારણોસર લાગી તે જાણવાની તજવીજ હાથ ધરી છે. આગનો બનાવ શંકાસ્પદ હાલતમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. શ્રીકાંત પટેલ, સમય 24 ન્યૂઝ, મોરબી.